સાહેબ એ 95માં જે કેસ થયો એમાં એ જે ઓનગોઈંગ કેસ હતો એમાં એમણે રાજસ્થાનમાં અરવલ્લીના પર્વતો જે ખોદાતા હતા એની પર પ્રતિબંધની વાત કરીને પ્રતિબંધ મૂક્યો. એક કેસ જ ચાલે છે અને એમાં 20મી નવેમ્બરે આજે સુપ્રીમ કોર્ટે જે સમિતિની ભલામણ કરી એ સમિતિની ભલામણો વન અને પર્યાવરણ મંત્રાલયે સુપ્રત કરી માનનીય સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે માન્ય રાખી અને પછી એ વ્યાખ્યા બાંધી, પર્વતોની વ્યાખ્યા બાંધી કે ભાઈ દરિયાની સપાટીથી આપણે સરસ વાત કરી એનાથી 100 મીટર હોય તો જ પર્વત કહેવાય, બાકી પર્વત ના કહેવાય. હવે આ હારમાળાઓ છે, એમણે બીજી વ્યાખ્યા બાંધી. આપણે ખીણની બહુ સરસ વાત કરી સાહેબ કે ખીણ હોય તો શું એ ના કહેવાય? એટલે માનો કે એક પર્વત છે આ હારમાળાઓમાં અને હારમાળાઓની વચ્ચે 500 મીટરનો ગેપ પડે છે, એટલે ગેપ નથી પડતો, ખીણ પડે છે તો એ પર્વતનો ભાગ છે. પણ એ એમ કહે છે કે આ ગેપ પડ્યો 500 મીટરનો એટલે આ પર્વતનો ટુકડો જુદો થઈ ગયો. હવે એ બાકીના જે પર્વતો છે એની હાઈટ માનો કે 89 મીટર છે અથવા 90 મીટર છે તો પર્વત નથી. હારમાળાઓ સળંગ હોય તો જ તમે એ કહેવાય. હવે તને ખીણ બની, હવે ખીણ એ પર્વતનો ભાગ છે, ચઢાવ ઉતાવ ઢોળાવ એ બધા પર્વતના ભાગ છે. એટલે ખીણ બની પણ એ તૂટ્યો નથી પર્વત.